તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે ભુવનેશ્વરમાં લિંગરાજ મહાદેવના મંદિરે આવી પહોંચ્યા છીએ અને અહીંયા નાની મોટી ઘણી એવી શિવલિંગો છે અને આ મંદિરના તમે જે દર્શન અત્યારે કરી રહ્યા છો, મંદિરની અંદર ફોન એલાઉડ નથી એટલે બહારથી તમને હું આ મંદિરના દર્શન કરાવું છું. તો દર્શક મિત્રો ચાલો જાણી લઈએ લિંગરાજ મંદિરનો ઇતિહાસ. ઓરિસ્સા રાજ્યની રાજધાની શહેર ભુવનેશ્વર ખાતે આ મંદિર આવેલું છે. આ મંદિર ભુવનેશ્વર શહેરમાં આવેલ પ્રાચીન મંદિરનું એક પૈકી મંદિર છે. ત્રણેય ભુવનોમાં સ્વામી ભગવાન ત્રિભુવનેશ્વરને સમર્પિત આ મંદિરનું વર્તમાન સ્વરૂપ તો સન 1090થી 1104ના સમયગાળામાં બનાવવામાં આવ્યું હતું, કિંતુ એના કેટલાક ભાગ 1400 વર્ષ પણ વધારે પુરાણા ગણવામાં આવે છે. આ મંદિરનું વર્ણન 6ઠી શતાબ્દીમાં લખાણોમાં પણ આવેલ છે. આ સ્થળનું બ્રહ્મપુરાણ ગ્રંથમાં એકામ્ર ક્ષેત્ર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. મંદિરનું પ્રાંગણ 150 ચોરસ મીટરનું છે તથા કળશની ઊંચાઈ 40 મીટર જેટલી છે. પ્રતિવર્ષ એપ્રિલ મહિનામાં અહીં રથયાત્રા આયોજિત કરવામાં આવે છે. મંદિરની નિકટમાં આવેલ બિંદુ સાગર ભારતના પ્રત્યેક ઝરણાઓ તથા તળાવનું જળ સંગ્રહિત છે અને એમાં સ્નાન કરવાથી પાપમોચન થાય છે. અને દર્શક મિત્રો, લિંગરાજ મંદિરની પૌરાણિક કથા પણ પ્રચલિત છે. લિંગરાજ મંદિર અંગે એક પૌરાણિક કથા એ છે, ભગવાન શિવજીએ એકવાર દેવી પાર્વતીને જણાવ્યું હતું કે તેઓ બનારસની જગ્યાએ ભુવનેશ્વર શહેરનો પક્ષ કેમ લે છે. શહેરની જાણકારી મેળવવા માટે દેવી પાર્વતી એક સામાન્ય સ્ત્રી સ્વરૂપમાં ત્યાં પહોંચ્યા. ત્યારે તેઓએ ત્યાં શોધ કરી રહ્યા હતા. ત્યારે તેમની પાસે કૃતિ અને વાસા નામના 2 રાક્ષસ આવ્યા. તેઓ તેમની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. પાર્વતીજી ના પાડતા રહ્યા, પરંતુ રાક્ષસોએ પાર્વતીજીનો પીછો કરતા રહ્યા. પોતાને બચાવવાની પ્રક્રિયામાં તેમણે તે બંને રાક્ષસોને નષ્ટ કરી દીધા. ત્યારે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને બિંદુ સરસ નદીનું નિર્માણ કર્યું અને અનંતકાળ સુધી ત્યાં નિવાસ કર્યો. લિંગરાજ મંદિર કેવી રીતે પહોંચવું તે જાણી લઈએ. લિંગરાજ મંદિર ફ્લાઇટથી જવા માટે ભુવનેશ્વર એરપોર્ટ મંદિરથી નજીક છે. એરપોર્ટ મંદિરથી 3.5 કિલોમીટર દૂર છે અને બધા મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. એરપોર્ટ પહોંચીને અહીંથી મંદિર સુધી પહોંચવા માટે વાહનની સુવિધા મળી રહે છે. ટ્રેન દ્વારા પણ ભુવનેશ્વર પહોંચી શકાય છે અને સાઇટ સુધી પહોંચવા માટે કેબ, ટેક્સી, ઓટો મળી રહે છે. આપણા બૂટ અને જે મોબાઈલ છે તે જમા કરાવવાનો રહે છે. જમા કરાવીને પછી જ આપણે મંદિરની અંદર જઈ શકીએ છીએ. મંદિરના પરિસરમાં ફોટોગ્રાફી એલાઉડ ન હોવાથી ગૂગલ ફોટો દ્વારા હું તમને લિંગરાજ મહાદેવના દર્શન કરાવી રહ્યો છું. અને હવે આની પછી આપણે જવાના છીએ નંદકાનન ઝૂલોજિકલ સફારી પાર્કમાં. તો દર્શક મિત્રો ચાલો એક્સપ્લોર કરી લઈએ નંદકાનન ઝૂલોજિકલી પાર્કને. તો દર્શક મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નંદકાનન ઝૂલોજિકલી સફારી પાર્કમાં. તો આ સફારી પાર્કમાં 100 રૂપિયા પર પર્સન ટિકિટ હોય છે, જે બસમાં આપણી પાસે જે ગાઈડ હોય તેને આપણે આપેલી હોય છે. તો આપણે ટિકિટ લેવા જવાનું રહેતું નથી, ગાઈડ જ આપણી ટિકિટ અગાઉ લઈ લે છે. તો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આ સફારી પાર્કમાં કરવાની છે. જોઈ શકો છો આ રીતનો બહારનો ગેટ છે, આ ઇન્ટિરિયર ગેટ છે. અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ અને અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની. તો આ એન્ટ્રી છે આ જગ્યાની, અહીંયાથી એન્ટ્રી મળે છે. બહારનું ફૂડ અહીંયા એલાઉડ નથી અને પ્લાસ્ટિક બોટલ પણ એલાઉડ નથી આ જગ્યા પર. તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે અહીંયા નંદકાનન ઝૂલોજિકલી પાર્ક પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જ્યારે ટિકિટમાંથી એન્ટ્રી કરો છો તો સૌપ્રથમ તમારું ચેકિંગ થાય છે અને આ જે છે તે આ વિસ્તાર છે તે પોલિથીન ફ્રી ઝોન છે. પોલિથીનનો અહીંયા 500 રૂપિયા જુર્માનો છે. એટલે અગાઉ જ ચેકિંગ કરીને આપણી પાસે પોલિથીનની કોઈ પણ કોથળી હોય છે, પ્લાસ્ટિકની બોટલ હોય છે, ત્યાં એલાઉડ નથી. અહીંયા ખૂણે ખૂણે તમને આરો પાણીનું જે પરબ છે તે મળી જશે. એટલે આપણે બહારથી પાણીની બોટલ એલાઉડ નથી. તો જોઈ શકો છો સામેથી આપણે ચેકિંગ કરીને આવ્યા હતા અને આ બીજો ગેટ છે.
જ્યાં પણ તમે અહીંયા એન્ટર કરો છો તો સૌ પ્રથમ અહીંયા ઝૂ મ્યુઝિયમ આવે છે, તો ત્યાં આપણે અત્યારે જઈએ ઝૂ મ્યુઝિયમમાં. આ ગેટની બરોબર જમણી બાજુ આ ઝૂ મ્યુઝિયમ આવ્યું છે અને અહીંયા એની એન્ટ્રી છે. નાનું એવું મ્યુઝિયમ છે, વધારે મોટું મ્યુઝિયમ નથી, નાનું એવું છે. આ ગેટથી જઈને આપણે બીજા ગેટથી બહાર આવી ગયા અને અહીંયા જોવા માટે ચિત્તો છે, વાઘ છે, વગેરે વગેરેના જે મગરમચ્છ છે, પૂતળા રાખેલા હતા મ્યુઝિયમની અંદર. હવે આપણે આ નંદનકનન ઝૂલોજિકલી પાર્કમાં જઈ રહ્યા છીએ. આગળ જોઈએ શું આવે છે. અહીંયા ઇલેક્ટ્રિક કાર પણ છે જેમાં તમારે મુસાફરી કરવી હોય તો, કેમ કે આ સફારી પાર્ક બહુ મોટો છે, એક દિવસ તમારે આખો અહીંયા જતો રહે છે. એટલા માટે આપણે જોઈશું, ભાવ રનિંગ લાગશે રિઝનેબલ તો આપણે આમાં સવારી કરશું, નકર જેટલું થાય એટલું એક્સપ્લોર તમને કરાવશું. તો આપણે અહીંયા રેટ પૂછી લઈએ શું રેટ છે. क्या रेट है इसका? 80 रुपया. कितना घुमाएगा 80 रुपया में पूरा जू? તો દર્શક મિત્રો અહીંયાનો જે ભાવ છે તેને પૂછી લીધો છે. પર પર્સન 80 રૂપિયા છે. 80 રૂપિયામાં તમને આ ઇલેક્ટ્રિક વ્હીકલ તમે જોઈ રહ્યા છો, આ ઇલેક્ટ્રિક વ્હીકલમાં તમે અહીંયા સવારી કરી શકો છો અને આખું જે પ્રાણી સંગ્રહાલય છે તે તમને આ ઇલેક્ટ્રિક કારમાં બતાવે છે. તો આપણે 80 રૂપિયા આપીને વધારે ચાલવું નથી, કેમ કે બહુ થાકી ગયા છીએ, સવારની મુસાફરી કરીએ છીએ, સવારે 5 વાગ્યાના ઉઠેલા છે. એના માટે સ્પેશિયલી આપણે અત્યારે આ કારમાં જવાનું છે અને કાર ક્યાં મળશે તે આપણે આ ભાઈને પૂછી લઈએ. તો कार कहाँ से मिलेगी कार? ये उसका बुकिंग करना होगा या चलेगी ऐसे ही? તો દર્શક મિત્રો અહીંયા આગળ એક કેશ કાઉન્ટર છે, ત્યાં આપણે જવું જોઈશે ને ત્યાં આનું જે બુકિંગ છે તે કરાવવું પડશે. 80 રૂપિયા પર પર્સન ચાર્જ છે અને આપણે અહીંયા ચાર્જ આપીને આ ઇલેક્ટ્રિક જે કાર છે તેમાં મુસાફરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે અહીંયા કાઉન્ટરે જઈ રહ્યા છીએ અને કાઉન્ટરે જઈશું અને ટિકિટ પહેલાં લઈ લઈશું. તો સામે જોઈ રહ્યા છો, સામે કાઉન્ટર આવી ગયું છે. આપણે કાઉન્ટર તરફ અત્યારે જઈ રહ્યા છીએ અને કાઉન્ટરમાંથી જે ટિકિટ લેવાની છે, એક ટિકિટ લઈ લઈએ. યોગિતા અને મેહુલભાઈ ને કોઈ આવ્યા નથી, એ લોકો. મારે એક જ હું આવ્યો છું, બધા થાકી ગયા છે એટલે વિચાર એવો કર્યો છે કે હવે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને 80 રૂપિયા ટિકિટ આપણે લેવાની છે. અહીંયા જોઈ શકો છો આ નંદનકનન ઝૂલોજિકલી પાર્ક. 3 વર્ષનું જે બાળક હોય તેની ટિકિટ ફ્રી છે, 3 વર્ષની ઉપરનું હોય તો આપણે 80 રૂપિયા ચાર્જ ચૂકવવાનું રહે છે. જોઈ શકો છો અહીંથી આપણે ટિકિટ લઈ લઈએ અને ટિકિટ લઈને આપણે આગળ મુસાફરી કરીએ. તો દર્શક મિત્રો 80 રૂપિયાની ટિકિટ આપણે લઈ લીધી છે અને અત્યારે આપણે સફારી પાર્કની અંદર આ ઈ વ્હીકલની અંદર મુસાફરી કરી રહ્યા છીએ. તો જોઈએ છીએ આગળ શું શું આવે છે. અલગ અલગ પોઈન્ટ આવે છે, ત્યાં આપણને આ ઉતારી દે છે અને ફરીથી આપણે આ ટિકિટ બતાવીને બીજું જે વ્હીકલ હોય છે એ વ્હીકલ તેમાં બેસવાનું રહે છે. તો સૌથી પહેલો જે પોઈન્ટ આવે છે તે છે ચિડિયાઘર. તો ત્યાં આપણે અત્યારે ઉતરવાનું છે. ત્યાં ચિડિયાઘર જોઈને ફરીથી આ બીજી વ્હીકલ હશે તેમાં બેસવાનું છે. તો આ રીતે આ ઈ વ્હીકલ અહીંયા ઊભું રહે છે. તો જોઈ શકો છો અહીંયાથી આપણે ઉતરીને ચિડિયાઘર જોવાનું છે.
રેપ્ટિલ પાર્કમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ, અંદર જઈ રહ્યા છીએ. જોઈએ શું નજારો છે અંદર રેપ્ટિલ પાર્કમાં. કિંગ કોબરા ભારતનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. અહીંયા સાપની અલગ અલગ પ્રજાતિ આપણે જોઈ. સૌથી પહેલા અહીંયા કિંગ કોબરા નામનો જે સાપ છે, ભારતનો સૌથી ઝેરી સાપ, તેને આપણે અત્યારે જોયો. અને હવે આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ, કેમ કે વધારે ટાઈમ નથી, ટાઈમનો અભાવ છે. એના માટે આપણે થોડુંક જલ્દી જવું જોઈશે. તો સાપ જોવામાં વધારે ટાઈમ વેસ્ટ કરશું તો આપણી બસ છે તે જતી રહેશે. તેના માટે આપણે સાપ જોવો અને આપણે આગળ સફર શરૂ કરીએ. જોઈ શકો છો અહીંયા મગરમચ્છ જોઈ શકો છો તમે, ઘણા મગરમચ્છ છે. બહુ નજીકથી તમે આ ઘડિયાળને જોઈ શકો છો. જો 6 થી 7 મગરમચ્છ છે આ જગ્યા ઉપર. હવે આપણે અહીંયાથી આગળ જઈએ. જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંયા જીરાફ છે. થોડુંક ઝૂમ કરીને બતાવું. 2x અહીંયા તમે જીરાફ જોઈ શકો છો. અને અત્યારે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં સવારી કરીએ છીએ. હવે અહીંયાથી આપણે આગળ જઈ રહ્યા છીએ, જોઈ શકો છો. આગે ક્યાં આવેગા? ઓસ્ટ્રીચ. તો દર્શક મિત્રો અત્યારે આપણે આગળ આવ્યા છીએ ને અહીંયા આપણે વ્હાઇટ ટાઈગર જોવાનો છે. જોઈ શકો છો સફેદ વાઘ સામે અત્યારે જઈ રહ્યો છે. સફેદ વાઘ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. નજીકથી તમને હું વ્યૂ બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. 2x ઝૂમમાં જ મેં અત્યારે શૂટિંગ કરી રહ્યો છું. અહીંયા 2 ટાઈગર છે, એક વ્હાઇટ ટાઈગર છે અને એક બંગાળ ટાઈગર છે. એની પાછળ ટાઈગર વયો ગયો છે, એટલે આપણે આગળ જઈએ અને આગળ બીજો પણ એક ટાઈગર છે તે તમને એક્સપ્લોર કરીએ. ઝાડીની પાછળ ટાઈગર છે, જો આવી રહ્યો છે. અત્યારે મસ્ત વ્યૂ છે ટાઈગરનો. થોડુંક ઝૂમ કરીને તમને હું બતાવું. આ ઝાડની પાછળ વ્હાઇટ ટાઈગર છે. અને આ ટાઈગર જો અહીંયા આવી રહ્યો છે. આપણે મસ્ત વ્યૂ અત્યારે કેચઅપ કરવાનો છે. જોઈ શકો છો બંને ટાઈગર એક સાથે આપણે જોઈ રહ્યા છીએ. શકો છો પાછળના ભાગમાં.
તો દર્શક મિત્રો, આ છે એશિયાઈ સિંહ. કુલ 3 થી 4 જેટલા સિંહ અહીંયા છે. એક ઉપરના ભાગમાં બેસેલો છે અને એક સિંહ છે તે પાછળના ભાગમાં છે. મેં હમણાં ઝૂમ કરીને તમને બતાવ્યું, જોઈ શકો છો. તો ખૂબ સારી રીતે આપણે આ ઝૂલોજિકલી પાર્કમાં દીપડો, સિંહ, વાઘ વગેરે વગેરે પ્રાણીને જોયા અને ખૂબ સારી રીતે 80 રૂપિયામાં એની જે ઈ વ્હીકલ છે તેમાં મુસાફરી કરી. તો ઓલ ઓવર એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો છે. તમે જ્યારે પણ પુરી આવો તો આ ભુવનેશ્વર આવજો. ભુવનેશ્વરમાં નંદનકાનન ઝૂલોજિકલી પાર્કમાં જરૂર મુસાફરી કરજો. જગન્નાથપુરી તમે આવો છો તો પુરી દર્શન બસમાં આ જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આશા કરું છું તમને આ સફારી પાર્ક વિશે ઘણી માહિતી આ વિડીયોમાં મળી હશે. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.